સ્વામિનારાયણ મંદિર ગુરુકુલ, સુરત। ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને શિક્ષણને સદાય વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। આ બંને તત્વોનું સુંદર સંયોજન સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુલોમાં જોવા મળે છે। આવા જ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્વામિનારાયણ મંદિર ગુરુકુલ જે સુરત આવેલું છે। આ સ્થાન ધાર્મિક સાધના સાથે સંસ્કારયુક્ત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે। સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેને સહજાનંદ સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે, 1801 આસપાસ કરવામાં આવી હતી। તેમણે સમાજમાં વ્યાપેલી કુપ્રથાઓ દૂર કરીને સત્ય, અહિંસા, નૈતિકતા અને ભક્તિનો માર્ગ દર્શાવ્યો। ભગવાન સ્વામિનારાયણનું માનવું હતું કે શિક્ષણ સાથે સંસ્કાર જોડાય ત્યારે જ માનવનું સર્વાંગી વિકાસ શક્ય બને। આ વિચારધારાના આધારે ગુરુકુલ પરંપરા વિકસિત થઈ। પ્રાચીન ભારતની ગુરુકુલ પદ્ધતિ મુજબ વિદ્યાર્થી ગુરુના સાનિધ્યમાં રહીને શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર પ્રાપ્ત કરતો હતો। આ પરંપરાને આધુનિક યુગમાં જીવંત રાખવા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિવિધ શહેરોમાં ગુરુકુલોની સ્થાપના કરવામાં આવી, જેમાં સુરતનું ગુરુકુલ મહત્વનું સ્થાન ધરાવે છે। સુરત શહેરમાં આધ્યાત્મિક અને સંસ્કારી શિક્ષણની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ મંદિર ગુરુકુલ, સુરતની સ્થાપના કરવામાં આવી। આ ગુરુકુલનું નિર્માણ 20મી સદીના અંતિમ સમયગાળા પછી થયું હોવાનું માનવામાં આવે છે। ગુરુકુલની સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભવ્ય મંદિર પણ નિર્મિત કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓ અને ભક્તો બંનેને આધ્યાત્મિક શાંતિ અને માર્ગદર્શન મળી રહે। મંદિરની વિશેષતા તેની શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણમાં જોવા મળે છે। અહીં દરરોજ મંગળા આરતી, થાળ, સાંજ આરતી, ધૂન ભજન અને સત્સંગ યોજાય છે। જન્માષ્ટમી, રામનવમી અને સ્વામિનારાયણ જયંતી જેવા ઉત્સવો ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે। મંદિર માત્ર પૂજા સ્થાન નહીં પરંતુ આધ્યાત્મિક જાગૃતિનું કેન્દ્ર છે। ગુરુકુલમાં વિદ્યાર્થીઓને આધુનિક અભ્યાસક્રમ સાથે ધાર્મિક શિક્ષણ, યોગ, પ્રાણાયામ અને નૈતિક મૂલ્યોનું જ્ઞાન આપવામાં આવે છે। અહીં શિસ્ત, સેવા અને સાત્વિક જીવનશૈલી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। હોસ્ટેલ, ભોજનાલય અને શૈક્ષણિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે। આ રીતે સ્વામિનારાયણ મંદિર ગુરુકુલ, સુરત માત્ર એક મંદિર કે શાળા નથી, પરંતુ સંસ્કાર, શિક્ષણ અને આધ્યાત્મિકતાનો સંગમ છે। તે સમાજને સંસ્કારી, સજ્જન અને જવાબદાર નાગરિકો આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે। આવું પવિત્ર સ્થાન સુરત શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને વધુ ઉજાગર કરે છે। અંતે એટલું કહી શકાય કે સ્વામિનારાયણ મંદિર ગુરુકુલ, સુરત માત્ર ઈંટ પથ્થરથી નિર્મિત એક સ્થાન નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિની જીવંત આત્મા છે। અહીં શિક્ષણને સંસ્કારની સુગંધ મળે છે અને ભક્તિને જ્ઞાનનો પ્રકાશ મળે છે। ગુરુકુલના આ પવિત્ર પરિસરમાં ઘડાતા વિદ્યાર્થીઓ માત્ર વિદ્વાન નહીં, પરંતુ સજ્જન, સંયમી અને સમાજ પ્રતિ જવાબદાર નાગરિક બનીને બહાર આવે છે। આવું સંસ્થાન સમાજ માટે દીવાદાંડી સમાન છે, જે આવનારી પેઢીઓને સત્ય, સંસ્કાર અને શ્રદ્ધાના માર્ગે સતત માર્ગદર્શન આપતું રહેશે। મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મુખ્ય મૂર્તિ છે। અહીં દરરોજ મંગળા આરતી, સાંજ આરતી અને ભજન કીર્તન થાય છે। ગુરુકુલમાં બાળકોને શિક્ષણ સાથે શિસ્ત, યોગ અને સેવા શીખવવામાં આવે છે। સ્વામિનારાયણ ભગવાનની શિખામણ, સાચું બોલવું અને સદાચાર રહેવું, પ્રેમ અને સહકાર આપવો। શ્રી હનુમાન દાદાની શિખામણ, સાહસ અને બલ। ગુરુ અને સંતોની શિખામણ, શિસ્ત અને સેવાઓ કરવી। ભગવાન ગણેશજીની શિખામણ, શુભ શરૂઆત કરવી અને શ્રદ્ધા રાખવી। સ્વામિનારાયણ મંદિરની વિશિષ્ટતા, ધર્મ, શિક્ષણ અને મનોરંજનનું